નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ અંબાજી અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસતા વરસાદની। ભાદરવી મહાકુંભ દરમિયાન અંબાજીમાં મેઘરાજાએ જોરદાર પધરામણી કરી છે। દાંતાથી અંબાજી અને હડાદથી અંબાજી માર્ગ ઉપર ધોધમાર વરસાદ વરસતા માર્ગો સુમસામ થઈ ગયા છે। હજારો ભક્તો જે પગપાળા યાત્રા કરી રહ્યા હતા તેઓએ હાલ ટેન્ટ અને વિસામામાં આશરો લીધો છે। ભારે પવનને કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ ફાટી ગયા છે, ડોમના પડદા ફાટી ગયા છે। અંબાજી પોલીસ સ્ટેશન આગળ પાણી ભરાતા યાત્રિકોને પાણીમાંથી પસાર થવું પડ્યું છે। ભાદરવી પૂનમ માટે લગાવેલા સ્ટોલોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન થયું છે। ભક્તો માટે એક મોટી ખબર એ છે કે ચાચર ચોકમાં યોજાનાર 400 ડ્રોનનો શો હવે રદ થવાની શક્યતા છે। હવામાનને કારણે સમગ્ર વિસ્તારમાં તંત્ર ચાકચોબંધ બની ગયું છે। વરસાદથી મુશ્કેલીઓ ઊભી થઈ હોવા છતાં ભક્તોમાં આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 2 દિવસથી ભારે ગરમી અને ઉકળાટ હતો અને હવે વરસાદે ઠંડક આપી છે। હવે નજર કરીએ અરવલ્લી તરફ। અરવલ્લીમાં પણ મેઘરાજાએ ધોધમાર વરસ્યા છે। મોડાસા શામળાજી હાઈવે પર વરસાદના કારણે ટ્રાફિક ધીમો પડી ગયો છે। મોડાસાના ગ્રામ્ય વિસ્તારો જીવનપુર, ઇસરોલ, ભિલોડા સહિત અનેક ગામોમાં જોરદાર વરસાદ વરસતા પાણી ભરાઈ ગયું છે। 4 દિવસના વિરામ બાદ પડેલા વરસાદે સુકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે લાંબા સમયથી વરસાદ ન પડતા પાક સુકાઈ જવાની ભીતિ ઊભી થઈ હતી। હવે વરસાદથી ખેતરોમાં હરિયાળી ફરી જીવંત થઈ છે। સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ ઝાપટા વરસ્યા છે। ખાસ કરીને પાટણ અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। કેટલાક ગામોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હવે વાત કરીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી વિશે। તેમણે તાજી આગાહી કરી છે કે હજી આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ અને જોરદાર પવન રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે। તેમણે ચેતવણી આપી છે કે દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ વધુ જોવા મળશે। તો મિત્રો, અંબાજી સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। એક તરફ ભક્તોમાં આનંદ છે, તો બીજી તરફ ભારે પવન અને પાણી ભરાવાથી મુશ્કેલીઓ પણ ઊભી થઈ છે। હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ આગળના 3 દિવસ હજી વરસાદનું જોર રહેશે। આથી આપ સૌને અપીલ છે કે સાવચેત રહો, સલામત રહો અને તંત્રની સૂચનાઓનું પાલન કરો।